કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો હવે આ છે વિડીયો નંબર 2 અને તમે જોઈ રહ્યા છો ધોરણ 10 પાઠ નંબર 9 ભૂગોળ સેક્શનનું, જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલો વિડીયો જોયો હતો એ પહેલા વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 9માં પાઠ નંબર 9ની અંદર આપણે નિર્વનીકરણ એટલે શું અને તેની અસરો વિશેની આપણે વિગતવાર માહિતી લીધી હતી. અને હું આશા રાખું છું કે જો તમે વિડીયો જોયો હશે તો તમે સારી રીતે સમજી પણ ગયા હશો. વિદ્યાર્થીઓ, હવે આપણે જે બીજો ટોપિક જોવાનો છે એ છે વન સંરક્ષણ અંગેનો ઉપાય. વન સંરક્ષણ અંગેના ઉપાયની વાત કરીએ તો આનો કહેવાનો મતલબ શું છે? આનો કહેવાનો મતલબ એ થાય છે કે આપણે વન સંરક્ષણ કઈ રીતે કરી શકીએ છીએ, મતલબ જંગલોનું રક્ષણ કઈ રીતે કરી શકીએ છીએ. તો કેટલાક ઉપાયો હાથ ધરવા પડશે. તો આપણે દરેક ઉપાય વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા પોઈન્ટમાં ઉલ્લેખ કર્યો છે કે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. મતલબ કહેવાનો મતલબ એવું છે કે લાકડાની જગ્યાએ અગર બીજું કંઈક વાપરી શકાય, કારણ કે સૌથી વધારે જંગલો કપાતા હોય છે ને તો એ લાકડા માટે જ કપાય છે. એટલે એવો કઈ વિકલ્પ શોધવો જોઈએ કે જેમ લાકડાની જગ્યાએ એનો ઉપયોગ કરી લઈએ તો લાકડાની બચત થઈ શકે. પરંતુ મિત્રો, કેટલીક જગ્યાએ આવા બી પ્રશ્નો બનતા હોય છે કે લાકડા વગર ચાલે નહીં. તો કદાચ કોઈ જરૂરિયાત માટે કે વિકાસ માટે વૃક્ષો અનિવાર્ય છે કે ના, કાપવા જ પડશે, તો જે વૃક્ષ કાપવામાં આવે છે તે વૃક્ષ કાપી અને તેની તે જ પ્રજાતિને ત્યાં ઉગાડવો જોઈએ. શંકાનો કોઈ સવાલ નથી કે એનો લાભ તરત ને તરત તો નહીં મળે, પણ જ્યારે પણ એ વૃક્ષ મોટું થશે તો ભવિષ્યમાં તેનો લાભ મેળવી શકાશે. એટલે પહેલો પોઈન્ટ જે છે એ ખૂબ મહત્ત્વનો છે. પહેલા પોઈન્ટની અંદર લાકડાને બચાવવા માટે એનો વિકલ્પ શોધવાની વાત કરવામાં આવી છે, જેથી લાકડા બચાવી શકાય. કાં તો પછી બીજો ઓપ્શન શોધ્યો છે કે લાકડાની અગર જરૂરિયાત છે જ અને કદાચ વૃક્ષોને કાપવા પડે છે તો વૃક્ષ કાપવા માટે સૌપ્રથમ એ ધ્યાનમાં રાખવું કે જ્યારે એ વૃક્ષ કપાશે તો એની એ જ પ્રજાતિના વૃક્ષને એ જગ્યાએ ઉગાડવામાં આવે, જેથી લાંબા ગાળે તેનો ફાયદો મળી શકે. ત્યાર પછી બીજા પોઈન્ટની વાત કરીએ તો જે ઉદ્યોગો છે એ જંગલોમાંથી જ કાચો માલ મેળવે છે. આવો તમને બધાને ખબર હશે કે મોટાભાગે ઉદ્યોગોવાળાને છે ગુંદર ને બધી વસ્તુની ખૂબ જરૂરિયાત હોય છે અને એ લોકો એના માટે જંગલોને કાપતા હોય છે. હવે એ લોકો જંગલોને કાપે છે, વૃક્ષોને કાપે છે, એનો વાંધો નથી, પણ એમને પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભવિષ્યમાં લોકોને જંગલોની જરૂરિયાત પડશે, ભવિષ્યમાં લોકોને લાકડાની જરૂરિયાત પડશે. તો એવા સંજોગોમાં એ લોકોએ પણ વનીકરણ કરવું જોઈએ. મતલબ જેટલા વૃક્ષો કાપી રહ્યા છે સામે એટલા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ત્યાર પછી ત્રીજા નંબરે પોઈન્ટ આપ્યો છે ઇકો ટુરિઝમ. પહેલાં આપણે મિત્રો સમજીશું કે ઇકો ટુરિઝમ કોને કહેવાય. ઇકો ટુરિઝમ એવા પ્રકારનું કે જેનાથી કોઈ પણ પ્રકારના પર્યાવરણીય કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચે નહીં. પછી એ વૃક્ષો હોય કે નદી હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય. ટુરિઝમ, ઇકો ટુરિઝમ ખરા, પણ કયા પ્રકારનું ઇકો ટુરિઝમ? જેનાથી વૃક્ષોને, જંગલોને કે કોઈ પણ પર્યાવરણીય વસ્તુને નુકસાન પહોંચવું જોઈએ નહીં. આ મહત્વનો મુદ્દો એવું કહેવા માંગે છે કે ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ જોખમાવી જોઈએ નહીં. મતલબ ઇકો ટુરિઝમના કારણે જંગલને નુકસાન પહોંચવું જોઈએ નહીં. અગર કોઈ નુકસાન પહોંચાડે છે તો તેના માટે કડકમાં કડક નિયમન કરવું જોઈએ, મતલબ કડક પગલાં લેવા જોઈએ. સાથે સાથે મહત્વનો મુદ્દો જે આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે અને એ છે જનજાગૃતિ. સ્થાનિક લોકોને જાગૃત કરવા માટે ઘણા બધા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે, લોકો દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ
સ્થાનિક લોકો જાગૃત થતા નથી. એટલે સ્થાનિક લોકોને જાગૃત થવાની ખાસ જરૂર છે. એટલે પહેલો પ્રયત્ન સરકારનું એ પણ રહેવું જોઈએ કે ત્યાંના સ્થાનિક લોકોને જનજાગૃતિ લાવવા માટે અલગ અલગ કાર્યક્રમ કરવા જોઈએ, સભાઓ ભરવી જોઈએ, જેથી કરીને સ્થાનિક લોકોને જાગૃત કરી શકાય છે. ત્યાર પછી શાળા કોલેજોમાં શીખવતા પાઠ્યક્રમોમાં આ અંગે વિગતો સમાવવી જોઈએ. અને આપણે બધાને ખબર જ છે, અત્યારે હાલ તમે જે પાઠ ભણી રહ્યા છો એ શાળામાં ભણાવાતા પાઠ જ છે. જો બાળકોને અત્યારથી જંગલો શું છે, જંગલોનું મહત્ત્વ શું છે એ સમજાવવામાં આવશે ને તો તે લોકો જંગલોનું મહત્ત્વ સમજશે, વન્યજીવોનું મહત્ત્વ સમજશે અને એના કારણે વન સંરક્ષણ આપણે સરળતાપૂર્વક કરી શકીશું. એટલા માટે શાળા અને કોલેજોમાં આ મહત્ત્વના મુદ્દાનો ખાસ સમાવેશ કરવો જોઈએ. ત્યાર પછીના મુદ્દામાં છે ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને પ્રોત્સાહન આપવું જોઈએ. ઘાસચારો અને બળતણ માટે સામાજિક વનીકરણ, સમાજના બધા જ લોકો મળી અને રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડે, જ્યાં લાગે ત્યાં જરૂરિયાત મુજબ વૃક્ષો ઉગાડશે તો સમાજના બધા જ લોકો તેમાં જોડાશે. અને આમ સમાજના જ્યારે બધા જ લોકો જોડાય છે તો એ એક સામાજિક વનીકરણનો ભાગ કહેવાય છે. આનાથી ફાયદો શું થશે? આનાથી ફાયદો એ થશે કે પોઈન્ટની શરૂઆતમાં કીધું છે, જે ઘાસચારોની સમસ્યા છે એ કંઈક હળવી બનશે, જે બળતણની સમસ્યા છે એ કંઈક હળવી બનશે. અને સાથે સાથે સામાજિક વનીકરણની સાથે સાથે કૃષિ વનીકરણને બી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. કૃષિ વનીકરણ, જે જગ્યાએ ખેતી હોય તો એની ફરતે વૃક્ષોનું વાવેતર કરવું અથવા એની આજુબાજુના વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવું, આ પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે. એટલા માટે વધુમાં વધુ જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તો એના લાભ લાંબા ગાળા સુધી લોકો સુધી મળી શકશે. સાથે આગળના પ્રશ્નમાં છે બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશના બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. લાકડાની જગ્યાએ સૌર ઉર્જા અને કુદરતી વાયુ, એમાં ખાસ કરીને તમને કહી દઉં કે લાકડું જે છે એ આપણને ભવિષ્યમાં ખૂટી શકે એવું છે. કારણ કે આપણે આના આગળના વિડીયોમાં બી ચર્ચા કરી હતી કે પહેલેથી જ ભારતમાં જંગલો ખૂબ ઓછા છે. માત્ર ને માત્ર 23.3% જંગલો છે. ગુજરાતમાં બી જંગલો ખૂબ જ ઓછા છે. માત્ર ને માત્ર 10% જંગલો છે. તો એવી કંઈક વસ્તુ વાપરવી કે જેનાથી તે ભવિષ્યમાં કદી ખૂટી શકે નહીં. સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકાય, કુદરતી વાયુનો ઉપયોગ કરી શકાય, આમાંથી પણ ઉર્જા મેળવી શકાય છે. એટલે એ ઉર્જા લાંબા ગાળા સુધી અથવા ભવિષ્યમાં કદી ખૂટે નહીં તેવી ઉર્જાનો એક ભાગ તરીકે ગણી શકાય છે. તેના પછીના પોઈન્ટમાં છે વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. મતલબ જંગલોમાંથી જેટલી બી મળતી વસ્તુ છે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પણ ઘણી વખત આવું બને છે કે જંગલોમાં કોઈ એક વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર કીટકો જોવા મળે છે. હવે થાય છે શું કે જો એને લાંબા સમય સુધી ત્યાંના ત્યાં રાખવામાં આવે તો એ કીટકો તેના બાજુના વૃક્ષ ઉપર બી અસર કરે છે. એટલા માટે અહીંયા મહત્વનો મુદ્દો બીજો એ આવે છે કે કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરી દેવા જોઈએ. જો દૂર કરી દેવામાં આવશે તો એનાથી ફાયદો શું થશે કે અન્ય જે તંદુરસ્ત વૃક્ષો છે એને સરળતાપૂર્વક વિકાસ કાર્ય ઝડપી બની શકશે. દાવાનળ, દરેક જંગલમાં એક સૌથી મોટી સમસ્યા અને એ છે દાવાનળ. દાવાનળ એટલે આપણે બધાને ખબર જ છે, જંગલોમાં આગ લાગવી. આગ લાગવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. માનવ સર્જિત કારણ બી હોઈ શકે છે અને કુદરતી કારણ પણ હોઈ શકે છે. પણ સૌથી વધારે બેદરકાર છે માનવી. એટલે સૌથી મોટું જવાબદાર કારણ છે માનવ પોતે. એટલે માનવી દ્વારા આગ લાગવાની શક્યતા વધારે બને છે. તેથી જંગલોને શું થાય છે? ભારે નુકસાન થાય છે. તો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે અગર જંગલોમાં આગ લાગે છે તો તેમના શમન માટે રાષ્ટ્રીય સ્તરે એટલે આખા દેશની માટે એક અલાયદું તંત્ર અથવા દળ, એક પોલીસ દળ કહી શકાય અથવા એક આખો વિભાગ કહી શકાય કે જેની જવાબદારી ફક્ત એક જ હોય
કે કદાચ જો જંગલોમાં આગ લાગે છે તો તરત એક્શનમાં આવી અને જંગલોની આગ બુઝવી શકે, જેથી કરીને આગથી વધુ નુકસાન થઈ શકે નહીં. ત્યાર પછી આવેલું છે જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રોમાં ભરાતા મેળા. કેટલી વખત તમે જોયું હશે કે જંગલોમાં મેળા ભરાય છે, ઘણી વખત ભંડારા જોવા મળે છે, ઘણી વખત પરિક્રમા જોવા મળે છે. અને આ જ્યારે ભરાય છે, આ બધી પરિસ્થિતિ થાય છે ત્યારે પરિવહનની સુવિધા વધે છે. પરિવહનની સુવિધા એટલે આવવા જવા માટે સરકાર બી વ્યવસ્થા કરે છે, સાથે લોકો પોતાના પ્રાઇવેટ વ્હીકલો લઈને બી જાય છે અને એ વખતે હજારો યાત્રિકો તેની મુલાકાત માટે પહોંચે છે. હવે આ એક ધાર્મિક વિષય છે. લોકો પરિક્રમાએ જવાના, લોકો ભંડારાએ ભરવાના, બધું થશે. પણ જ્યારે એ લોકો જાય છે તો ગમે ત્યાં કચરો નાખે છે તો સરકારની પહેલી જવાબદારી બને છે કે એ કચરાની સફાઈ કરે સમયસર. પણ એનાથી મોટી જવાબદારી આપણી બને છે. ત્યાં જે નિયમો પાલન કરવાનું કીધું છે, જેમ કે ગમે ત્યાં કચરો નાખવો નહીં, પણ તેમ છતાં બી લોકો ગમે ત્યાં કચરો નાખીને જતા રહે છે, તો એના કારણે પર્યાવરણ ઉપર તેની અવળી અસર જોવા મળે છે. એટલે બને ત્યાં સુધી કચરો નાખવો નહીં, અને કદાચ કચરો કોઈ નાખીને જતું રહ્યું છે અને ઘણો બધો કચરો ભેગો થયો છે તો સરકારની જવાબદારી બને છે કે ત્યાં સફાઈ અભિયાન ચલાવી અને જંગલને સુરક્ષિત રાખી શકાય. ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે લીલી પરિક્રમા 11થી દેવ દિવાળીનો સમયગાળો છે, તો એ સમયગાળામાં લીલી પરિક્રમા થાય છે. હવે એ લીલી પરિક્રમા સમયગાળા દરમિયાન જૂનાગઢ પર્વતની પરિક્રમા જોવા મળે છે, જેમાં લાખો યાત્રીઓ શું કરે છે, એ પરિક્રમા માટે જાય છે. તો ત્યાં ઘણા બધા લોકો ગમે ત્યાં કચરો નાખીને જતા રહે છે. તો એક માણસ તરીકેની જવાબદારી, એક વ્યક્તિ તરીકેની જવાબદારી આપણી પોતાની પણ બને છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં કચરો નાખીને ન જતું રહે. તો મિત્રો, આ આખો જે વિભાગ છે, આ હતો આપણે અત્યાર સુધી જે ભણ્યા હતા એ ભણ્યા વન્ય એટલે જંગલો વિશે. હવે આપણો આના પછીનું જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે બીજો ભાગ ભણીશું, જે હશે વન્ય જીવન ઉપર. વિદ્યાર્થીઓ, અગર તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજુ મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી જ છે. ધીરે ધીરે બધા જ ચેપ્ટરની વિડીયોઝ હું આમાં મૂકીશ, જેથી કરીને તમે એ દરેક વિડીયોના માધ્યમથી સામાજિક વિજ્ઞાન વિષયને સરળતાપૂર્વક સમજી શકો. અને કમેન્ટ પણ જરૂર કરજો. અસ્તુ, પ્રણામ, જય સિયારામ.